નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની ગુજરાતના ખૂણે ખૂણેથી આતુરતાથી રાહ જોવાઈ રહી છે। જી હા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12ના બહુપ્રતીક્ષિત પરિણામો, લેટેસ્ટ ન્યૂઝ અને સત્તાવાર આંકડાઓ શું કહે છે, ચાલો તેનો એકદમ સચોટ વિશ્લેષણ કરીએ। ઓકે, ચાલો સીધા મુદ્દા પર જ આવીએ। 18મી માર્ચે પરીક્ષાઓ પૂરી થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે પૂરા 1.5 મહિનાથી વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટેલા હતા। વળી સીબીએસઈ અને આઈસીએસઈ જેવા સેન્ટ્રલ બોર્ડ્સે તો પોતાના રિઝલ્ટ જાહેર પણ કરી દીધા, એટલે સ્વાભાવિક છે કે ટેન્શન થોડું વધે। પણ હવે રાહ જોવાનો સમય પૂરો થયો છે, કારણ કે આ લેટેસ્ટ ન્યૂઝ રિપોર્ટે બધી જ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે। અત્યારે દરેક વિદ્યાર્થી, દરેક વાલી અને શિક્ષકોના મનમાં બસ એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે આખરે આ પરિણામ ચોક્કસ કઈ તારીખે અને ક્યારે આવશે, સાચું ને? તો દિલ થામીને બેસજો, કારણ કે ફાઇનલી આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે। અને આ રહ્યો એ જવાબ। તારીખો એકદમ સ્પષ્ટ કરી દેવામાં આવી છે। 4 મે સોમવારના રોજ ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને હા, ગુજકેટનું પરિણામ પણ એકસાથે જાહેર થઈ જશે। અને એના બરાબર 2 દિવસ પછી એટલે કે 6 મે બુધવારના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી જશે। એટલે હવે કોઈ કન્ફ્યુઝન નથી, બસ પોતાની તારીખ કેલેન્ડરમાં માર્ક કરી લો। જો તમને હજુ પણ એમ હોય કે આ અફવા તો નથી ને, તો જરાય ચિંતા ન કરતા। અલગ અલગ ઘણા બધા અહેવાલોએ આ 4 અને 6 મેની તારીખોની પુષ્ટિ કરી છે। એટલે કે અત્યાર સુધી જે વોટ્સએપ પર ખોટા મેસેજ ફરતા હતા એ બધું હવે બંધ અને આ સત્તાવાર માહિતી ફાઇનલ છે। હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ માત્ર તારીખોની વાત નથી। જરા આ આંકડા પર નજર કરો। 15.28 લાખ, જી હા, 15,28,000 જેટલા વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી છે। જરા વિચારો, આ આંકડો જ આપણને બતાવે છે કે બોર્ડની પરીક્ષાનું આખું આયોજન કેટલું વિશાળ હોય છે। ચાલો આ 15 લાખના આંકડાને થોડો છૂટો પાડીને સમજીએ। તમને જાણીને આશ્ચર્ય થશે કે એકલા ધોરણ 10માં જ 9 લાખથી વધારે વિદ્યાર્થીઓ હતા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખથી વધુ અને સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં 1,18,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। આ સંખ્યા ખરેખર બહુ મોટી કહેવાય। અને હા, આ માત્ર રેગ્યુલર સ્ટુડન્ટ્સનો જ આંકડો નથી। આમાં ધોરણ 10ના 70,000 જેટલા રિપીટર વિદ્યાર્થીઓ પણ સામેલ છે। એ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 35,000 ખાનગી એટલે કે પ્રાઇવેટ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 6,000થી વધુ રિપીટર વિદ્યાર્થીઓ હતા। બોર્ડની આ વ્યવસ્થા ખરેખર દરેક પ્રકારના વિદ્યાર્થીઓને આવરી લે છે। આ બધાની વચ્ચે આપણે ગુજકેટને કેમ ભૂલી શકીએ? એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે 28 માર્ચે લેવાયેલી ગુજકેટ પરીક્ષાના આંકડા પણ નોંધવા જેવા છે। 1.36 લાખ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 1.32 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। મતલબ કે એટેન્ડન્સ રેટ ખૂબ જ ઊંચો રહ્યો છે, જે બતાવે છે કે પ્રોફેશનલ કોર્સ માટે સ્ટુડન્ટ્સ કેટલા સિરિયસ છે। હવે થોડી પડદા પાછળની વાત કરીએ। આટલા બધા વિદ્યાર્થીઓ, લાખો ઉત્તરવહીઓ, આ બધું ચેક કરતા કેટલો સમય લાગ્યો હશે એવો વિચાર આવે ને? માત્ર 46 દિવસ। જી હા, એક્ઝામ શરૂ થયાના બીજા જ દિવસથી બોર્ડે પેપર ચેકિંગનું કામ ચાલુ કરી દીધું હતું અને બરાબર 46 દિવસમાં આ ભગીરથ કાર્ય પૂરું કરી નાખ્યું। પણ આ 46 દિવસમાં કામ પૂરું કરવું કોઈ જાદુ તો નથી ને? આની પાછળ બહુ મોટી મહેનત છે। 75,000થી વધુ શિક્ષકો, અરે વાહ, જરા કલ્પના કરો, 75,000 શિક્ષકોએ દિવસ-રાત એક કરીને આ લાખો ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યું છે। આ ખરેખર શિક્ષકોની મહેનત અને બોર્ડના જબરદસ્ત મેનેજમેન્ટનું પરિણામ છે। આટલા મોટા પાયે પેપર ચેક કરવા માટે બોર્ડે સમગ્ર ગુજરાતમાં 454 જેટલા અલગ-અલગ મૂલ્યાંકન કેન્દ્રો બનાવ્યા હતા। કામનું ભારણ સરખું વહેંચાઈ રહે તે માટે ધોરણ 10 માટે સૌથી વધુ 213 કેન્દ્રો, 12 સામાન્ય પ્રવાહ માટે 172 અને વિજ્ઞાન પ્રવાહ માટે 69 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા। એકદમ પરફેક્ટ આયોજન। શિક્ષકોની વહેંચણી પણ કેટલી સ્માર્ટ રીતે થઈ હતી એ જુઓ। ધોરણ 10માં સૌથી વધુ વિદ્યાર્થીઓ હતા, એટલે ત્યાં લગભગ 37,000 જેટલા શિક્ષકોને માત્ર એમના પેપર ચેક કરવા માટે જ કામે લગાડ્યા હતા। 12 સામાન્ય પ્રવાહમાં 26,000થી વધુ અને વિજ્ઞાન પ્રવાહમાં
9,000 શિક્ષકો જોડાયા હતા. આનાથી કામ એકદમ ઝડપી અને સુવ્યવસ્થિત રીતે થઈ શક્યું. તો ફાઇનલી 15 લાખ વિદ્યાર્થીઓની મહેનત અને 75,000 શિક્ષકોનું 46 દિવસનું આ મહાઅભિયાન હવે તેના અંતિમ તબક્કામાં છે. આટલી વિશાળ વ્યવસ્થા સફળતાપૂર્વક પાર પાડવી એ ખરેખર કાબિલેદાદ છે. જરા વિચારો, આ જ કાર્યક્ષમતા અને આવું જ શાનદાર આયોજન ભવિષ્યમાં આપણા ગુજરાતના શૈક્ષણિક માળખાને કેટલી નવી ઊંચાઈઓ પર લઈ જશે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક વિડિયો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.